નમસ્કાર મિત્રો. ગુજરાતમાં ભારતમાં જ્યારે રેપના કેસ સામે આવે, જ્યારે દુષ્કર્મના કેસ સામે આવે ત્યારે સાંભળી અને એકવાર તમે કાન બંધ કરી દેશો, એકવાર આંખ બંધ થઈ જશે અને એવું નીકળી જશે શિવ 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 શિવ. પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે ન્યાય માટે કેન્ડલ માર્ચ નીકળે છે. ત્યારે ન્યાયની માંગણીઓ થાય છે. જ્યારે દીકરી ઉપર હાથ ઉઠે છે, જ્યારે દીકરીની ઇજ્જત પર હાથ નાખવામાં આવે છે. પરંતુ થાય છે શું? પરિસ્થિતિમાં શું બદલાવ આવે છે? એ ઘટનાઓ ઊભી રહે છે, એ ઘટનાઓ ઓછી પણ થાય છે. રાજસ્થાનનો કિસ્સો જે આખા દેશભરમાં આજે ચર્ચાઈ રહ્યો છે. એ 12 વર્ષની દીકરી, એ 12 વર્ષની ફૂલ જેવી દીકરી જેની ઉપર 32 હેવાનો છે ને એની હવસ સંતોષી. આખી એ ઘટના છે એની વિગતવાર વાત કરીશ. આ ઘટના ક્યાંથી ચાલુ થઈ હતી, કેમ થઈ, શું થઈ, બધી જ વિગતવાર વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. પરંતુ એ પહેલાં આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. રાજસ્થાનના શ્રી ગંગાનગરની આ ઘટના છે. 18મી જૂન 2026, 18મી જૂનના રોજ રાતે એ 12 વર્ષની દીકરી એના મિત્રને મળવા શ્રી વિજયનગર જાય છે. એ વિજયનગર મળવા જાય છે અને ત્યાંથી મળતા સમયે મોડી રાત થઈ જાય છે. એ ઘરે એની પાછી જતી હોય છે ત્યારે એક રિક્ષા ચાલક છે, એક રિક્ષાવાળો છે, એને બહેલાવી, ફોસલાવી અને એની રિક્ષામાં બેસાડી દે છે. એની રિક્ષામાં બેસાડ્યા બાદ એને શ્રી ગંગાનગર પાસે લઈ જાય છે હોટલમાં અને ત્યાં એની હવસ સંતોષે છે. એ 12 વર્ષની દીકરી 4 દિવસ સુધી બંદી બની રહી છે. 4 દિવસ સુધી એને રાખવામાં આવી છે. એક હોટલ નહીં, 2 હોટલ નહીં, 3 હોટલ, 3 અલગ હોટલોમાં ફેરવવામાં આવે છે. અને એવા આક્ષેપ છે, એવા આરોપ છે કે 32 જેટલા યુવકો છે એને એની હવસ સંતોષી છે. એને ગેંગરેપ કર્યું છે, દુષ્કર્મ કર્યું છે આ બાળકી સાથે, દીકરી સાથે. તમને એમ થતું હશે કે આ ઘટનાનો ખુલાસો કઈ રીતના થયો? 12 વર્ષની દીકરી 4 દિવસ ઘરે ના આવે તો માતા પિતા છે એને ટેન્શન તો થાય જ. માતા છે એ કમ્પ્લેન કરવા જાય છે, પોલીસ સ્ટેશનમાં વાત પહોંચે છે, પોલીસ મથક સુધી વાત પહોંચે છે અને કાર્યવાહીનો દોર શરૂ થાય છે. આ દોર શરૂ થતાં જ અનેક એવી કડીઓ છે એ જોડવામાં આવે છે અને અનેક આ ઘટનામાં સવાલ ઊભા છે. પરંતુ એ બધા જ સવાલોના જવાબ પોલીસ શોધી રહ્યું છે. આ 32માંથી 19 જેટલા નરાધમો છે એની પોલીસે ધરપકડ કરી લીધી છે અને હજી પણ બીજા લોકો આ ઘટના સાથે સંકળાયેલા છે એની ધરપકડ ચાલુ છે. આ ઘટનાની તપાસ ચાલુ છે. જેની ધરપકડ થઈ એમાં 2 હોટલના મેનેજર અને એક સંચાલક શામિલ છે. આ ઘટનાની હજી ઊંડાઈપૂર્વક વાત કરું તો એ 12 વર્ષની દીકરી છે એ રિક્ષામાં કઈ બેસી ગઈ એ તમને સવાલ ચોક્કસથી થતો હશે. એ ક્વેશ્ચન માર્ક, એ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો રહેશે આ ઘટનામાં. આ ઘટનાનો એ સૌથી મોટો સવાલ છે કે દીકરી રિક્ષામાં કઈ રીતે બેસી? શું એને કંઈક સુંઘાડવામાં આવ્યું કે એવી તો શું એ રિક્ષા ચાલક અને દીકરીની વચ્ચે વાતચીત થઈ કે દીકરી એ રિક્ષામાં બેસી અને રિક્ષા ચાલક જ્યાં લઈ જવા માંગે છે ત્યાં જતી પણ રહે છે? આ ઘટનાની હજી ઊંડાઈપૂર્વક તપાસ થઈ રહી છે. આ ઘટનાની અનેક એવી કડીઓ હજી છે જે જોડવાની બાકી છે. અનેક એવા પડદા છે જે હજી ઉચકાશે અને આ ઘટનામાં મોટા ખુલાસા સામે આવશે. આ 19 નરાધમોની ધરપકડ બાદ એ જેટલી પણ હોટલો હતી જ્યાં બધા જ કૃત્યો ચાલી રહ્યા હતા એની પર બુલડોઝર ફારી દેવામાં આવ્યું છે. બુલડોઝરથી એ બધા જ જે ગેરકાયદેસર હોટલો છે કે આ હોટલો છે બધાની ઉપર 4 એવી હોટલો છે જેનું ડિમોલિશન થઈ ગયું છે. બુલડોઝર એની ઉપર ફેરવાઈ ગયા છે. આ ઘટના ખૂબ દુઃખદ છે. આ ઘટનાની વાત કરતાં આપણું હૃદય પણ કંપી જાય કે 12 વર્ષની દીકરી અને 4 દિવસ સુધી કન્ટિન્યુ એની સાથે દુષ્કર્મ. એક ઘટના એવી પણ આપણે વાત કરી હતી કે રોડ વચ્ચે ખુલ્લે આમ દીકરી છે એના ઇજ્જત ઉપર હાથ નાખવામાં આવે છે. એક એવી પણ ઘટના હતી, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતો અને દેશના પ્રધાનમંત્રીને એના ઉપર
નિવેદન આપવું પડ્યું હતું, રિક્વેસ્ટ કરવી પડી હતી કે આ વિડીયો કાઢી લેવામાં આવે, નીકળવો પણ વિડીયો. પરંતુ આ બધી જ ઘટનાઓ છે એનાથી શીખ શું લેવાય છે? દેશના પ્રધાનમંત્રીથી લઈ બધા લોકો નિવેદન આપે, રિક્વેસ્ટ કરે, આવી ઘટનાઓ છે એને દબાવવામાં આવે. પરંતુ ક્યારે આ પરિસ્થિતિ ક્યારે બદલાશે? દીકરીઓની સુરક્ષા પર જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ ક્યારે ભૂસાશે? એનામાં બદલાવ ક્યારે આવશે? સવાલ છે. આજે એક દીકરી તરીકે, એક મહિલા તરીકે આ સ્ટોરી કરી તમારી સાથે વાત કરી રહી છું તો મારા પણ રૂવાડા ઊભા થઈ રહ્યા છે. કારણ કે આવી ઘટનાઓ છે એની રોજ વાત કરવી પડે છે ને રોજ એક જ સવાલ પર મારે પૂર્ણવિરામ લગાડવો પડે છે કે આમાં સુધારો ક્યારે આવશે. આ જ સવાલ સાથે ફરી આ સ્ટોરીને અહીંયા અલ્પ વિરામ આપું છું. આ ઘટના છે એની તમામ અપડેટ તમારા સુધી પહોંચાડીશ એટલે અલ્પ વિરામ આપ્યો છે. પરંતુ આ ઘટનાને લઈને આપના અભિપ્રાય શું છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો. તમારા અભિપ્રાય આ ઘટના અંગે, દેશની પરિસ્થિતિ અંગે શું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો, સજાગ રહો, સુરક્ષિત રહો, ગુજરાત તક જોતા રહો. હા, માહિતી પસંદ આવી હોય, તમે હરરોજ મારી ક્રાઇમ સ્ટોરી જોતા હો તો ખાલી સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર કરી દેજો. ધન્યવાદ.